વિશ્વામિત્રી બુલેટ પ્રોજેક્ટની કામગીરીમાં સ્ટેશન પાસેથી પસાર થતી ભૂખી કાસમાં માટીનું પુરાણ. અમદાવાદ મુંબઈ વચ્ચેથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વડોદરા શહેરના સ્ટેશન પાસે ભૂખી કાસમાં પૂરા થતું નજરે આવ્યું. વોર્ડ નંબર 1ના જાગૃત કાઉન્સિલર શ્રી પુષ્પાબેન વાઘેલા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો. પંડ્યા બ્રિજ પાસેથી રોડ બનાવવા માટેનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે, જે સીધું જ ભૂખી કાસમાં ઠલવાઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાયું. પુષ્પાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી જ રીતે પુરાણ કરવામાં આવશે તો આવનાર સમયમાં 1-2 ઇંચ પંજો વરસાદ પડશે તો વોર્ડ નંબર 2ના વિસ્તારોમાં વગર પૂરે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. વોર્ડના અધિકારી કે અન્ય અધિકારીઓને આ કામગીરીમાં કોઈ ધ્યાન નથી, જેનું ભારણ આવનાર ચોમાસામાં વિસ્તારના નાગરિકોએ ભોગવવાનું રહેશે. લાખો રૂપિયાનો પગાર આપી એન્જિનિયર રાખવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારનું કામમાં ધ્યાન આપવામાં આવતું નથી, તે સ્પષ્ટ જણાઈ આવે છે. આ છાણી નિઝામપુરા નવાયાર્ડ થઈને પસાર થતી ભૂખી કાસ છે. તમે જોઈ રહ્યા છો કે સૌગણ સોસાયટીની બાજુમાં, પંડ્યા બ્રિજની બાજુમાં જે કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનવાળાનું. બુલેટ ટ્રેનનો વિરોધ નથી, વિકાસ થાય એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે, પણ આ જે મસ્ત મોટા માટીના ઢગલાઓ, હું અહીંયા ઊભી છું, કેટલા મોટા માટીના ઢગલાઓ પાછળ કર્યા છે. આખો ને આખો કાંસ દબાવવાની જે પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટામાં મોટા ભાગના લોકો ડૂબશે. પૂરથી નહીં, પૂર તો પછી વરસાદી પાણીથી 1-2 ઇંચ વરસાદ પડી ગયો તો આખું સમાથી લઈને નિઝામપુરા, નવાયાર્ડથી લઈને છાણી સુધીના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ કોઈ આ પ્રોજેક્ટના અધિકારીઓ હોય એની કોર્પોરેશન સંકલન કરીને આ જે પણ કંઈ માટીના ઢગલા, મોટા ડેબ્રીઝ નાખીને ભૂખી પૂરવાનું કામ ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ.